ગ્રહોના રાજા સૂર્ય 17મી ઓક્ટોબરથી આવશે તુલા રાશિમાં. તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની. તો મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાના મિત્રની રાશિ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તુલા રાશિ એ રાશિ ચક્રની 7મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 17 ઓક્ટોબર 2024ના રોજ થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં અનેક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપરની કલ્પના, પૃથ્વી ઉપર જીવનની કલ્પના, આ બધું કરવું નામુમકિન છે. તુલા રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બળશાળી બનવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ કે તમારી રાશિ પર સૂર્યનો કેવો રહેશે પ્રભાવ અને તમને કેવા મળશે લાભ, કયા ક્ષેત્રોમાં રહેવું પડશે સાવધાન આગામી 1 માસ. તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. મિત્રો, આ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. તો તુલા રાશિના લોકો માટે સૂર્ય 11મા ઘરના સ્વામી છે, જે હવે તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરશે. પરિણામે આ લોકો હિંમત અને નિશ્ચયના આધારે આત્મવિશ્વાસથી ભરેલા રહેશે અને તેથી તમે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરી શકશો. કારકિર્દીની વાત કરીએ તો તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારે કાર્ય સંબંધિત પ્રવાસો પર જવું પડી શકે છે અને આવી યાત્રાઓ તમારા હેતુઓને પૂર્ણ કરશે. વ્યવસાયની વાત કરીએ તો સમયગાળા દરમિયાન તમે સારો નફો કમાઈ શકશો, જે તમારી મહેનત અને પ્રયત્નોનું પરિણામ હોઈ શકે છે. નાણાકીય જીવનમાં જોઈએ તો સૂર્યનું આ ગોચર તમને સખત મહેનત દ્વારા અઢળક ધન પ્રાપ્ત કરાવશે. આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાશે. પ્રેમ જીવનમાં જોઈએ તો આ લોકો તમારા સારા વર્તનને કારણે તેમના જીવનસાથી સાથે ખુશ દેખાશે. તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય આ સમયગાળા દરમિયાન તમારા આંતરિક સંકલ્પને કારણે સારું રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં સૂર્ય 10મા ભાવના સ્વામી છે અને હવે તેનું ગોચર તમારા 12મા ભાવમાં થવાનું છે. પરિણામે બેદરકારી અને આયોજનના અભાવે આ જાતકો મોટી તકો ગુમાવી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તુલા રાશિમાં સૂર્યનું ગોચર નોકરીમાં પરિવર્તન લાવી શકે છે. સામાન્ય રીતે કહીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારી વર્તમાન નોકરીમાં સંતોષના અભાવને કારણે તમારી નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. બિઝનેસની વાત કરીએ તો આ લોકોને બિઝનેસ યોગ્ય રીતે ચલાવવામાં અસમર્થતાને કારણે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત હરીફો પણ તમારા માટે ખતરો બની શકે છે. જ્યારે નાણાકીય જીવનની વાત કરવામાં આવે ત્યારે તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને આ ધ્યાનની અભાવ અને પૈસા સંબંધિત યોજનાઓના અભાવને કારણે થઈ શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં ખુશીઓ ખૂટી શકે છે, જેના કારણે પરસ્પર સમજણનો અભાવ થવાની સંભાવના છે. સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન તમને તમારા પગમાં દુખાવો થઈ શકે છે, તેથી તમારી સંભાળ રાખજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. ધન રાશિના લોકો માટે સૂર્ય તમારા 9મા ઘરના સ્વામી છે, જે હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં તુલા રાશિમાં સૂર્યનું ગોચર તમારા માટે ભાગ્યશાળી રહેશે અને આ સમયગાળા દરમિયાન તમે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. જો કરિયરની નજર કરીએ તો આ લોકો ઉત્સાહથી ભરપૂર રહેશે અને પોતાની કારકિર્દીમાં પ્રગતિ પ્રાપ્ત કરશે. પરિણામે તમે ખંતથી કામ કરતા જોવા મળશો. વ્યવસાયના ક્ષેત્રમાં ધનરાશિના લોકોને દરેક પગલા પર તેમના ભાગ્યનો સાથ મળશે, જે તમારી આવક અને નફો વધારવામાં મદદ કરશે. સૂર્યનું આ ગોચર નાણાકીય જીવન માટે સકારાત્મક કહેવાશે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમે મહત્તમ નાણાકીય લાભ મેળવવાનો પ્રયાસ કરશો. આવી સ્થિતિમાં તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પૈસા બચાવવાનો પ્રયાસ પણ કરશો. લવ લાઈફની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ આનંદ અને ઉત્સાહથી ભરપૂર રહેશે. પરિણામે આ લોકોના સંબંધો તેમના જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ બનતા જણાશે.
સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો 17 ઓક્ટોબરથી સૂર્યનું તુલા રાશિનું ગોચર તમારા માટે કંઈક આવું ફળકથન બતાવે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.